પોરબંદર મંદિરમાં વિરતતા સૌના વાલાઓના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સભામાં ઉપસ્થિત પરમ પૂજ્ય સદગુરુ શ્રી મોહન પ્રસાદ સ્વામી, પૂજ્ય ભક્તિ સ્વામી, વડિયાથી પૂજ્ય આનંદ સ્વામી પધાર્યા છે, ખાંભાથી સંતો પધાર્યા છે. આજે પોરબંદર મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, ઘનશ્યામ મહારાજ એનો 118મો વાર્ષિક પાટોત્સવ અને પાટોત્સવ પ્રસંગે આજે જલયાત્રા અને સરસ મજાની સત્સંગ સભા. આ પાટોત્સવના યજમાન પરમ ભક્ત શ્રી હિરેનભાઈ કામદાર તેમજ તેમના સુપુત્ર મયંકભાઈ અને મયંકભાઈના પુત્ર તારું નામ શું? કેયા. બહુ ઉત્સાહી છે. આ પરિવારને બહુ આનંદ છે, બહુ ઉત્સાહ છે. આજનો પાટોત્સવ જળયાત્રા મતલબ કે પહેલી વાર પોરબંદરમાં થઈ છે. પહેલી વાર છે ને આટલા બધા સંતોની સાથે જળયાત્રા. આમ તો પોરબંદરનો સત્સંગ શ્રીજી મહારાજના સમકાલીનથી ચાલ્યો આવે છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 113માં નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, ભાવિક એક ઉદાર નામ ભગવાનજી સુતાર, તેનો રતન જીભાય, તેનો તન રતન જીભાય, વૃદ્ધ ભક્ત જાનકાય, પ્રેમી શા પુરુષોત્તમ નામ. શા વાણિયા હતા, પુરુષોત્તમ વાણિયા હતા. હિરેનભાઈ શ્રેષ્ઠ વાણિયા છે, પણ અહીં મહારાજના વખતના વાણિયા સત્સંગી હતા. એ રહે પોરબંદર ગામ. શ્રીજી મહારાજના સમકાલીનથી પોરબંદરનો સત્સંગ છે. અને સાંભળજો, શ્રીજી મહારાજ પોરબંદર આવ્યા છે કે નથી આવ્યા? પોરબંદર નથી આવ્યા છે. તમને ખબર છે? નથી આવ્યા છે. હું કામ આવ્યા છે? તમે નામ પાડો છો. મહારાજ અહીંયા આવ્યા છે, પણ દિવ્ય રૂપે આવ્યા છે. ભક્તની રક્ષા કરવા માટે મહારાજ આવ્યા છે. હા, ભગવાન અહીંયા ગમે તે રીતે આવે. ધ્રુવને દર્શન દેવા માટે ભગવાન પ્રગટા, એ ભગવાનનો અવતાર લેખાનો. પ્રહલાદને રક્ષા કરવા માટે ભગવાન ઋષિની પ્રગટા, એક ભક્તને માટે. એમ ભગવાન સ્વામિનારાયણ પણ એક ભક્તને માટે અહીંયા પ્રગટ થયા છે.
એની કથા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1। રઘુનાથચંદ્રદાસ સ્વામીએ લખ્યો છે બહુ સરસ મજાનો પ્રસંગ। એક માણાવદરના શેઠ હતા, જાદવજીભાઈ એનું નામ। એ જાદવજીભાઈ મૂળ માણાવદરના, પણ એના પોરબંદરમાં એના સગા સંબંધી એક પ્રસંગ હોય છે, લગ્ન પ્રસંગ હોય કે જે હોય તે પ્રસંગે અહીંયા આવેલા અને પોતાના સગા સંબંધીને ત્યાં જમવામાં થોડાક સગા સંબંધીઓ વધારે આગળ કરી લાડવા જમાડ્યા છે એટલે પેટ થોડું ભાઈ એની સાથે 4-5 જણા હતા બધા। આપણે કોઈ વેદરાજની દવા લઈએ, એ વેદરાજની દવા લેવા ગયા, એમાં વેદરાજને ખબર ન રહી અને ભૂલમાં કંઈક ઝેરી દવા આપી દીધી। 4 જણા તો ત્યાં મળી। જાદુજીભાઈ હતા, ઝેર ચડ્યું, એને જીભ ટૂંકી થવા લાગી, બોલાય નહીં। તો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ભક્તની જ્યારે જ્યારે દુઃખ આવે ત્યારે કોને યાદ કરે? ભગવાનને। હા, જ્યાં જ્યાં ભક્તને ભીડ પડે, દુઃખ આવે ત્યારે ભક્ત ભગવાનને યાદ કરે અને એ જ સહાય કરી શકે, બાકી દુનિયામાં કોઈ સહાય ન કરી શકે। હા, જીવના હિતકારી ભગવાન છે। જ્યારે જ્યારે ભક્તની ભીડ પડે ત્યારે ભક્ત ભગવાનને યાદ કરે। જાદુજીભાઈએ મહારાજને યાદ કરે કે મહારાજ, હું તમારો આશ્રિત છું, તમે ધામમાં લઈ જાઓ, મને કોઈ વાંધો નથી, પણ લોકો એમ કહે છે કે આ પોરબંદર ગયો કે મરીને આવ્યો, માટે મહારાજ મારી લાજ રાખો એવી પ્રાર્થના કરે છે। અને ભગવાન સ્વામિનારાયણ પોરબંદરમાં જાદુજીભાઈ માટે પ્રગટ થયા। દિવ્ય રૂપે દર્શન દીધા। જાદવજીભાઈ તો મહારાજના દર્શન થતા આનંદ વિભોરમાં આવી ગયા, દુઃખ બધું ભૂલાઈ ગયું, ઉભા થઈને મહારાજને દંડવત કરવા લાગ્યા। મહારાજ, તમે દિવ્ય રૂપે દર્શન દીધા, મારી રક્ષા કરો, મારે ક્યારે તને કાંઈ થવાનું નથી। જેને પછી ગયો, જેલ પછી ગયો, મીરાબાઈને પછી જેલ તો પિતા જાણી જાણી રેવાળા રાણા, જેલ તો પિતા જાણી જાણી, ભક્તને માટે ભગવાને જેલ ચાલી દીધું। અને એમ ભગવાન શ્રી હરિએ જાદવજીભાઈની રક્ષા કરી પોરબંદરમાં। એટલે ભગવાન અહીંયા દિવ્ય રૂપે આવ્યા છે। કઈ રૂપે આવ્યા છે? દિવ્ય રૂપે। આજે બહુ આનંદની વાત છે। હું કહું છું કે શ્રીજી મહારાજના સમકાલીન ત્યાં સત્સંગ ચાલ્યો આવે છે। આજે ધીરનભાઈ અને સારો પરિવાર, ભરતભાઈ વગેરે બહુ આનંદ અને ઉત્સાહની સાથે આટલા બધા સંતોને બોલાવ્યા। એમ તો બહુ આનંદ આવ્યો। મને એક વિચાર આવ્યો, એ કહી દો, અહીંયા કરતા કોઈ દરિયાના કિનારે ગોઠવ્યો પછી આવેલા એવા બધા આવતી સાથે એમ કરશું। હા, પિકનિક થઈ જાય, ગ્રાઉન્ડ છે, હા, દરિયા કિનારે થઈ જાય। હાલા ભક્તો, આ સત્સંગ આપણને મળ્યો છે એ કાંઈ જેવો તેવો નથી। સાંભળો છો? અહીંયા છો? અહીંયા નથી લખતા, અહીંયા છો? હજી અડધા નથી, અહીંયા આવી જાઓ। અહીંયા છો? મન જ્યાં હોય ને ત્યાં આપણે હોઈએ છીએ। હા, કોઈનું મન દુકાને છે, કોઈનું ઘરે છે, કોઈનું ખેતીમાં છે, જ્યાં આપણું મન હોય ત્યાં આપણે હોય। શરીર ભલે ના અહીંયા હોય, અને મનથી ભગવાનને યાદ કરો ને, તો ઘરે બેઠા હોય તો તમારી ત્યાં મંદિર છે, જગ પ્રસંગ બહુ અદભુત પ્રસંગ છે। મહાભારતનું યુદ્ધ ચાલતું હતું
રાત્રિ પડી, છાવણીમાં કૃષ્ણ ભગવાન અને યુધિષ્ઠિર મહારાજ બેઠા હતા. યુદ્ધની ચર્ચા ચાલતી હતી. ભગવાન એકાગ્ર થઈ ગયા. યુધિષ્ઠિર મહારાજ વાત કરે છે, પણ કૃષ્ણ ભગવાન સાંભળતા નથી, હોકારો દેતા નથી. યુધિષ્ઠિર મહારાજે કીધું, પ્રભુ, ઓ પ્રભુ, પ્રભુ. કૃષ્ણ ઝચકી ગયા, જાગી ગયા. ક્યાં હતા પ્રભુ? મને પૂછ્યું. યુધિષ્ઠિર મહારાજે કૃષ્ણ ભગવાન ક્યાં હતા? વિશ્વ હતા. 500 યજ્ઞ સુતા હતા ને રણ મેદાનમાં, કે એ મને યાદ કરે છે. હું ત્યાં હતો, શરીર અહીંયા હતું, ભગવાન ક્યાં હતા? વિશ્વ. આપણે શરીર અહીંયા હોય પણ મન બીજો હોય તો ત્યાં જ આપણે છીએ. માટે મન અહીંયા રાખજો. આ અદભુત સત્સંગ મેળો છે, અદભુત. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખે છે, બ્રહ્માદિક દેવતાઓને દુર્લભ એવા સત્સંગ. અને સત્સંગમાં આવ્યા પછી આપણે જો ભગવાનનો મહિમા ન સમજાય તો આપણે સત્સંગ થયો જ નથી. હા, સત્સંગ થયો નથી. કોઈને 10%, કોઈને 20%, કોઈને 25%, કોઈને કદાચ 35% પાસ થઈ જાય એટલો સત્સંગ થયો હોય. પણ ખરેખર ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવો સત્સંગ આપણે કરવાનો છે. પોરબંદરનો સત્સંગ સારો છે, પણ હજી વિશેષ સારો કરવો છે. આપણે અવારનવાર સભાઓ થાય છે, બહેનોનો સત્સંગ પણ ખૂબ સારો છે. અહીંયા સાંખ્યોની બહેનો પણ જેતપુરથી અવારનવાર આવે છે અને ખૂબ સારો સત્સંગ કરાવે છે. તો બહેનોનો સત્સંગ તો ખૂબ જાયમો છે, ભાઈઓનો જામ તો નથી બરાબર. આ ડિસેમ્બરનો પાઠોત્સવ છે, 118નો પાઠોત્સવ છે અને કેરીનો રસ તમને ખવડાવવાનો છે. કેરીનો રસ છે ને, કાલે કેરીનો રસ. અને આજે શું છે ખબર નથી મને, મોહનથાળ. આજે મોહનથાળ. હા, સારું જમાડવું છે. પણ જેમાં એ તો સારી વાત છે, પણ સત્સંગ કરીએ બહુ સારી વાત છે. જો આવો સત્સંગ મળ્યા પછી ભગવાનમાં પ્રેમ ન થાય, ભગવાનનો મહિમા ન સમજાય, આપણે શું સત્સંગ કર્યો? અને જેને ભગવાનનો મહિમા સમજાય એના માટે લોયાના ત્રીજા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. મહારાજ કે જેને ભગવાનને ભગવાનના સંતનો મહાત્મ્ય જ્ઞાન સહિત નિશ્ચય હોય, ભગવાનને અર્થે અને સંતને અર્થે શું ન થાય. લોકલાજનો ત્યાગ કરે, ગામ ગરાસનો ત્યાગ કરે, પુરુષ હોય સ્ત્રીનો ત્યાગ કરે, સ્ત્રી હોય પરણેલા ધણીનો ત્યાગ કરે. સાંભળો છો? સત્સંગ અર્થે તમે જો તો ખરા. દાદા ખાચર આખો દરબાર જ આપી દીધો મહારાજ, બધું જ આપી દીધું. હું ઘણી વખત ગાઉં છું, જગતમાં એક જ જન્મ્યો જેને સર્વે આપી દીધું. જગતમાં એક જન્મ્યો જેને સર્વે આપી દીધું. પોતાના જેને સર્વે આપી દીધું. ભક્તિ કરવી હોય કોઈને છે ને આપણે પ્રેરણા લેવી હોય કોઈમાં. હા, દાદા ખચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ, પંચાળાના ઝીણાભાઈ દરબાર, એના જીવન પ્રસંગો વાંચો, વિચારો, એમાંથી પ્રેરણાઓ. શ્રીજી મહારાજના સત્સંગમાં 2 જગ્યાએ ઘર મળ્યું હતું. એક ગઢપુરના, બીજું પંચાળાના દરબાર ઝીણાભાઈ. ઘર મળ્યું એક પ્રસંગ તો ઝીણાભાઈનો અદભુત પ્રસંગ, અદભુત. ઝીણાભાઈને ત્યાં અનાજ પાકે ને, અમુક લોકો અનાજ આપતા નહીં.
ટેક્સ ભરવો પડે ને ભારતના એટલે મારે જે શાળામાંથી કોઈ લઈ ન જાય એટલે 15-20 બંદૂકધારી પાળાઓને ઝીણાભાઈને રક્ષણ માટે મોકલા. પાળાઓનો ઉતારો ક્યાં રાખવો? ઝીણાભાઈ પોતાના દીવાનખાનામાં ઉતારો આપ્યો. પોતાના દીવાનખાના પાળા તો ભજન નથી બધાય સ્વામી ભગવાનના સમકાલીન ભજન કરે, કીર્તન કરે, ધૂન કરે, બધું કરે. ઝીણાભાઈના ઘરના ને આ ગમે નહીં. બોલે કઈ નહીં. ઝીણાભાઈ પોતે જ ઉતારો દીધો. એમાં એક દિવસ જીવાનાભાઈ કારગામ ગયા. એટલે ઝીણાભાઈના ઘરના એ કીધું પાળાઓને, તમે અહીંયા બહુ ભજન કરો છો એ સારું છે, પણ અહીંયા અવાજ અમને બહુ આવે છે, તમને અલાઈ તો રૂમ આપી દઈએ છીએ. દરવાજો પ્રવેશ થાય ને દેવની બારોબાર દરબાર ગઢની બારોબાર જ્યાં એક રૂમ આપી દઈએ. એ પાળા એ રાખી જાય કે બહુ સારું, અમારે આખો રાત ભજન કરવું થાય. એમાં ઝીણાભાઈ બારગામથી આવ્યા, જોયું તો એના દીવાનખાનામાં કોઈ પાર્ષદનો ઉતારો નહીં. પાર્ષદને પૂછ્યું, કેમ તમે અહીંથી ઉતારો ફેરવી નાખ્યો? તો બાઈએ કીધું, બાઈએ એ જ ઝીણાભાઈના ઘરમાં આવી છે. ઝીણાભાઈને લાગી એવો કે જેના માટે અમે સંસારમાં રહીએ છીએ એ ભગવાનના ભક્તોની સંતોની સેવા ન થાય તો સંસારમાં રહી કરવું છે. જો ઝીણાભાઈને એના ઘરના કરતા ભક્તોમાં આત્મીયતા, ભક્તોમાં બે વસ્તુ રાખજો. એક ભગવાન, ભગવાનના સંતો અને ભક્તો. યાદ આવે છે? શું રાખશો? બોલો બોલો. ભગવાનના સંતો. સાંભળો, નિષ્કુળાનંદ સ્વામીની કળી સંભળાવું. તમારા ને તમ વિના. બોલો. તમારા ને તમ વિના. બોલો. નથી અન્ય કોઈ આધાર. તમારા ને તમ વિના બીજો કોઈ આધાર નથી. ઝીણાભાઈ આવું છે. તમારા ને તમ વિના નથી અન્ય કોઈ આધાર. તમારા ને તમ વિના નથી અન્ય કોઈ આધાર. ભગવાન સ્વામિનારાયણ પણ ભગવાનને ભગવાનના સંતો બહુ વાલા. હા, મહારાજને બહુ વાલા હતા. સોગન ખાય તો સંતો ના ખાય. મહારાજને નિયમ લીધું, સંતો સમય અમે જેટલા ભેટવાનું, સંતોને ભેટવાનું નિયમ લીધું. રોજ સંતોને પીરસવાનું નિયમ લીધું. ભગવાન સ્વામિનારાયણ જયપુરમાં ગાદીએ બેઠા અને નિયમ લીધું. ધામમાં ગયા ત્યાં સુધી સંતોને રોજ 5 વખત પીરસવા. પંક્તિમાં 5 વખત થાય. સંતો પ્રત્યે એટલો ભાવ. ધીરજભાઈને પણ સંતો બહુ વાલા છે, બહુ ભાવ સંતો પ્રત્યે. હા, ધીમે ધીમે આરામ કરતા છે.
કીધું દિવાળી દીકરો એટલે ફોન કરજો. અમે દીકરા કીધું તમને આનંદ કરશે ને ફોન નથી કર્યો. સામેથી ફોન આવ્યો. મેં અહીં પહોંચ્યા 4-5 ફોન આવી ગયા. અને રાખજો જીણાભાઈને મનમાં એમ થયું કે બાળા એ ભજન કરે છે એને દૂર કર્યા તો મારે આ સંસારમાં ભગવાનને ભગવાનના સંતની સેવા નથી તો સંસારમાં રહીને કરવું છે શું? જીણાભાઈ મનોમન નક્કી કર્યું કે તમારે સાધુ થઈ જવું છે. કોઈને કીધા વિના ચાલી નીકળ્યા આવ્યા આગળ બોલ મહારાજને કે મહારાજ મને સાધુ કરો. આંચકો લાગે ને કામ કરી દરબાર સીધા મુજબ સાધુ કરો. મહારાજ ધીરજ રાખો. કારણ કે સારું દરબાર ઉતારો કરો પછી આપણે નિરાયતે વાત કરશું. જીણાભાઈને ઉતારો આવ્યો. અચાનક સમયને બોલાવ્યા કે જીણાભાઈ હમણાં આવ્યા હતા અને હમણાં જ્યાં પાછા આવ્યા ને સાધુ થવાની વાત કરે તો ઘરમાં કંઈક ઝઘડો થયો હોય છે. પૂછો તો તપાસ કરો. પોતાના સમય જીણાભાઈના ઉતાર આવ્યા. ઔપચારિક વાતો કરી પછી પૂછું કે બાપુ તમે કેમ હમણાં આવ્યા હતા ને અત્યારે તાત્કાલિક પાછા આવ્યા? હૃદયમાં પીડું હોય ને મારું નીકળી જાય, જલ્દી નીકળી જાય. જીણાભાઈ કે સંસારમાં રહીને કરવું છે તો સંસારમાં રહીને ભગવાનને ભગવાનના સંતો ભક્તોની સેવા ન થાય તો સંસારમાં રહીને શું કરવાનું? કંઈક વાત કરો તો ખબર પડે. પછી બધી વાત કરી છે. અહીંથી બાળા આવ્યા છે, બાળા ભજન કરતા હતા. એ મારા ઘરના મેં કહ્યું નહીં તો ઉતરાવ ફેરવી નાખો. એટલે મને એમ થયું કે હવે સંસારમાં રહેવાની મજા આવી એટલે મારે સાધુ થઈ જવું છે. આ વજનને ઘરના ખબર પડી કે મારા ઘરે તો ઘણા જતા રહ્યા સાધુ થવા. એ એવું થયા એ આવી મહારાજ મને સાંખ્યોગી બનાવી દીધો. એને સાધુ કરવા હોય તો મને સાંખ્યોગી બનાવી દીધો. ત્યારે મહારાજ કે તમારે બેમાંથી કોઈને સાધુ નથી થવું, સાંખ્યોગી નથી થવું. બરાબર સમજાવો. હા ધોલેરાથી અમારે હરિકેશ સ્વામી ને બરાબર અને અમારા પૂજારી આવ્યા છે, જૂના પૂજારી અમારા જૂના ધોબી. યસ મહારાજ જીણાભાઈને અને જીણાભાઈના ઘરનાને કીધું તમે સંપીને રહો. જીણાભાઈ ઘરમાં ચાઇના કરે બેટ ઉભો કરો. જો તમારે ઘરમાં આવો હાથથી રહેશે. લેટ ગો કરો છો કે નહીં? કોઈ છે નહીં. હા એવું લેટ ગો કરવું પડે બાપા. હા અને બહાર તો તમારું રાજ હોય પણ ઘરમાં તો એનું જ રાજ હોય. સાચું કે ખોટું? હા અમુકના માથા હાલે છે ને અમુક પછી મહારાજે બેને મોકલી દીધા. પણ મારે કહેવાનો હેતુ એ છે કે જીણાભાઈને ભગવાન પ્રત્યે ભગવાનના સંતો પ્રત્યે કેવું. એક વખત પંચાળામાં પ્રસંગ બન્યો. સંતો વાયડુમાં પેલું તુંબલા અમારે પાણી પીવાના તુંબલા આવે ને વાયડુમાં થતા સંતો જોવા નીકળ્યા છે. તુંબલા મળે છે તે મેળા નહીં. એટલે બેસી લો ભાઈઓ, બેસી લો. સત્સંગ પ્રત્યે સંતો તેને દ્વેષ ભાવ. એને શું કર્યું કે એને ખેતરની વાયર પાસેથી સંતો નીકળતા જોયા. એટલે એને એમ કે આ સંતો મારી શેરડી ખાધી અને ક્યાંક કોઈ ખાઈ ગયો છે તે છોટાઈ પડ્યા હતા. એ છોટાનો સુંડલો ભરી અને જીણાભાઈના દરબારમાં આવ્યા. મહારાજની આગળ હુંડલો મૂક્યો, છોટાનો ઢગલો પડ્યો. મહારાજ આશ્ચર્ય પામી ગયા. કોઈ શેરડી મૂકે, બીજું ખાવાની ચીજ વસ્તુ મૂકે, મોડા મૂકે, આ તો છોટા.
મારે કે શું છે ભાઈ, આ તમારા સાધુ શેરડી ખાધી, મારે કે અમારા સાધુ કોઈ શેરડી ખાય જ નહીં. કારણ કે ભગવાન શ્રીને વિશ્વાસ, મારો સાધુ કોઈ પૂછાવીને લે જ નહીં. હરિભક્તો એવા હતા, પૂછા વિના કોઈ લે નહીં. હા, નાના નાના હરિભક્તો, હા, રોયાના ઘેલા કોળી, જ્ઞાતીય કોળી, દુષ્કાળ પડ્યો, ભયંકર દુષ્કાળ, કે ખાવાનું ન મળે, રોજગારી કઈ ન મળે. હવે શું કરવું? તો સુરત જેવા મોટા સિટીમાં જાય તો કંઈક રોજગારી મળે. લોયાથી નીકળ્યા, ચાલતા ચાલતા સુરત અશ્વિન કુમારનો આરો કહેવાય છે, ત્યાં પહોંચાય છે. એમાં કોઈ વરરાજાના લગ્ન થતા હતા ને, સોનાનો તોળો પડી ગયેલો. જગા પડે, દુષ્કાળનો સમય છે, ખાવા નથી મળતું, સોનાનો તોળો જોયો. એને થયું હું તો ન લઉં, પણ પાછળ મારા ઘરના ચાલ્યા આવે છે, કદાચ એનું મન બગડે તો આ કંઠીને લાંછન લાગે. એટલે ને વાંકાવડીનું ધૂળ નહીં, તો દેખે તો લેવાનું થાય ને, એટલે દૂર હોય. એના ઘરના થોડાક દૂર પાછળ ચાલ્યા હતા અને જોયું કે મારા ધણી ત્યાં કંઈક વાંકા વેલા છે. પછી આગળ જતા એક વૃક્ષ આવ્યું, એટલે ગેલાભાઈ ત્યાં થોડી વાર વિશ્રાંતિ માટે બેઠા અને ઘરના ભેગા થઈ ગયા. એને વિશ્રાંતિ લીધી. પછી પૂછ્યું તમે ત્યાં વાંકા કેમ વેળા હતા? તો દુષ્કાળનો સમય છે, પરિસ્થિતિ આપણી બહુ ખરાબ છે, ખાવા મળતું નથી, અન્ન કમાવા માટે આપણે સુરત આવીએ છીએ, રસ્તામાં સોનાનો તોળો પડ્યો તો તારું મન બગડે તો આપણા સત્સંગે લાંછન લાગે. એટલે મેં ધૂળ વાળી દીધી. જ્યારે એના પત્નીએ શું કીધું? તમે ધૂળ ઉપર ધૂળ વાળી. હું તો પારકા જનને ધૂળ જ માનું છું, કે ધૂળ ઉપર ધૂળ શું વાળવાની હોય છે? તમારો હાથ બગડી ગયો, ધોઈ ના મોકલીએ. બોલો, આ સત્સંગ છે. હા, એના વારસદાર છીએ આપણે, જેવા તેવા નથી. જીનાભાઈ, પર્વતભાઈ, ગોરધનભાઈ, દાદા ખાચર સમર્પિત થઈ ગયેલા ભગવાન સ્વામિનારાયણ. અને એક દિવસનો કાર્યક્રમ નહોતો. દાદા ખાચરને ત્યાં મહારાજ રોકાણ 25 વર્ષ રોકાયા છે. 25 વર્ષમાં આખરી પરીક્ષાઓ થઈ છે. હા, પણ દાદા ખાચરે કોઈ દિવસ એમ નહીં કીધું કે મહારાજ નહીં થાય. બોલો, એટલે ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખ્યું છે કે અમને જે નથી ગમતું એ દાદા ખાચર ને દાદા ખાચરનો પરિવાર ક્યારેય કરતો નથી. એ મોરછાપ મારી દીધી મહારાજે. પણ બહુ અઘરું છે સત્સંગમાં મનનું ધાયરું મૂકવું. બહુ અઘરું છે સત્સંગમાં નિર્માની થવાનું. અમારા નિષ્કુળાનું છે ને લખ્યું છે, મેરે ગામમાં કોને રમાનાનો, તારે ગામમાં કોને મેરે ગામમાં કોને રમાનાનો, તારે ગામમાં કોને ગોવિંદ તણો. મેરે ગામમાં કોને જમાનો અરે ગમતો તે ગોવિંદ તણો. જેમાં વળે તેમાં વળે વળી મૂકી મમદ આપનો. મેરી ગમતું નિજ મનનું કરે ગમતું ગોવિંદ તણું.
દુનિયામાં જીવ પ્રાણી માત્ર પોતાનું ધાર્યું કરે છે. હા તો દાદા ખાચર, પર્વતભાઈ, ગોરધનભાઈ, આપણા ગુરુ સંતો, એટલે જે ભગવાન સ્વામિનારાયણ કીધું એમ કીધું બહુ અઘરું છે. હા મનનું ગમતું મૂકવું બહુ અઘરું છે. હા અરે નાનો બાળક એનું ધાર્યું ન થાય તો તાટિયા પછાડે, રિહાઈ જાય. તમે જોઈ જશે રડવા માંડે, ગમે તેમ કરીને તમારી પાસે ધાર્યું કરાવે છે ને. એનું ધાર્યું કરાવે. સત્સંગમાં ના ચાલે. કલ્યાણ જેને જતું હોય એને પોતાનું મનનું ધાર્યું મૂકી દેવાનું. હા આ સત્સંગમાં છે દાસના દાસ થઈ લેવા. ભગવાન સ્વામિનારાયણ લોહેજ ગામ આવ્યા. બીજે દિવસે મુક્તાનંદ સ્વામી પાસે હાથ જોડી મારી બાળ્યા, સ્વામી હું અહીંથી તમારો છું, મને કઈ સેવા કહેશો. આવું બિલકુલ ભરણી પડ્યા. મુક્તાનંદ સ્વામી કે હું તમારો છું, કઈ મારા લાયક સેવા કહેશો. મુક્તાનંદ સ્વામી સાવરણો છે, ફૂલો છે, જાઓ છાણ મેળવવા. બીજે દિવસે ભરણી સુંદર છાવરણો ને છાણ મેળવવા ઉડી જાઓ. આપણે જેની આરતી કરીએ છીએ, સોનાના સિંહાસનમાં બેસાડીએ છીએ, એ સર્વોપરી ભગવાન. વચનામૃતમાં લખે છે કે રામાનંદ સ્વામીના દર્શન થયા મોર 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. સાંભળો છો? કોણ? ભગવાન સ્વામિનારાયણ. વચનામૃતમાં લખ્યું છે મહારાજે 9 મહિના સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા. જે નીકળ્યું એમ મુક્તાનંદ સ્વામી આજ્ઞા કરે, સરજુદાસ જી સ્વામી બોલો, જાઓ જોડી માંગવા. જોડી માંગવા. સરજુદાસ આ સ્વામી મહેમાન આવે છે, જમાડી દો. સરજુદાસ ચોખ્ખો કર્યો, આ સ્વામી શીખવાડે છે, આપણને શીખવાડે છે. ભગવાન પોતે શીખવાડે. અને આપણે તો મનનું ધાર્યું કરવું. સત્સંગમાં જ્યારે મનનું ધાર્યું ના થાય પછી એનો બાટલો કાઢે. હા બાટલો કાઢે એમાં તું જીત જાવ તમે. એટલે અમારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે અહમ અભિમાન છોડી દેવાનો. ભગવાનના ભક્તની પાસે, સંતોની પાસે અભિમાન છોડી દેવાનું. અહંકાર ને મમતા એને જ મારે માયા કીધી છે. અમારે નિષ્કુળાનંદ સ્વામી લખે છે ભક્તિ નિધિ ગ્રંથમાં, ભક્તિ તો બધા જ કરે છે, પણ ભક્તિમાં અહંકાર અને મમતાની આડ આવી આવે છે. આડ ભગવાનની પાસે આપણે જવું છે. લોખંડનો દરવાજો તૂટે એવો નથી. કયો લોખંડનો દરવાજો? અહંકાર અને મમતા એ લોખંડનો દરવાજો છે. ભલભલાથી તૂટતો નથી. ભલભલાથી સમજાય છે ને? જો નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે ભક્તિ અતિ ભલી હતી, તેમાં મેળવ્યો ભાગ ભૂંડાઈનો, ખીર પકડી ખારું લૂણ પડ્યું, તેનો ઉમેદ એના ઉપાયનો. ભક્તિ તો બધે સારી જ કરે, પણ ભૂંડાઈનો ભાગ જ્યારે ભક્તિમાં પડે છે ત્યારે કેવી પરિસ્થિતિ થાય છે? સરસ મજાની ખીર હોય, એમાં ખાંડ નાખો એટલે મીઠું નાખો, દૂધ થઈ ગયું ખવાય એની, પછી એનું ઉકેલ જ નાખવું પડે. એમ ભક્તિ છે ને ખીર જેવી છે, એમાં અહંકાર રૂપી મીઠું ભર્યું, ભક્તિ બગડી, ઝેર પડ્યું ને ઝેર. એટલે મારે નિષ્કુળાનંદ સ્વામી છે તેમાં ભક્તિ કરતા ભગવાનની આની ભક્તિ કરતા ભગવાનની માતાની યાદ. તેમાં ભક્તિ કરતા ભગવાનની આની
પ્રભુ પાસળ પહોંચતા વાળું દીધું એ તો સાધુ દીધો એલો અભિમાન. એક વખત મહારાજ સારંગપુરમાં વિરાજમાન હતા. કામની બારોબાર શિવભાઈ બાવળિયા નીચે સભા કરી બેઠા હતા. બાવળિયાની નીચે એ સમયે બાઘા ખાચર ને ભગા દાતલ એ પણ બેઠા હતા. એટલે મહારાજ કીધું હાલો એક ઘોડા દોડાવો, કોણ આગળ નીકળી જાય છે. મારે ત્યારે ક્યારેક હું રમૂજ કરતા. એટલે બાઘા ખાચર પોતાનો ઘોડો લીધો અને ભગા દાતલે ઘોડો લીધો. આમ બે લાઈનમાં ઉભા રહી અને ભાડી ખાલી દોડ હોય છે ને 100 મીટરની હોય તો હા પછી આમાં આગળ કરે 1 2 ને 3 કરે એટલે દોડવાનું. અને મારે કીધું 1 2 ને 3 તાળી કાઢી ને ઘોડો દોડી જાઓ. ભાગા ખાચર આગળ નીકળી ગયા, ભગા દાદા પાછળ નીકળી ગયા. એટલે મારાની પાસે આવ્યા એટલે મારે કીધું ભગા તું પાછળ આવી ગયો, આવી ગયો ના હો મહારાજ. રસ્તામાં છે ને કાંટાની ખાંસ આવી આવી. કાંટાની જરૂર હોય ને એ આટલું આવ્યું ને એટલે મારું બહુ બધી પાછળ રહે જ નહીં. મારે કે ફરી દોડાવવાનો સમજવા જઈ શકે ફરી દોડાયો. બીજી વખત ભગત દાદા પાછળ લીધો. કારણ કે ભગા હવે તો આવી ગયો ને ના હો મહારાજ, આજે વખત તેતર લીધું હતું. થોડું ભર્યું તેતર લીધું હતું. મારે કે ભગવાન માની છે માન છે નહીં, ભગવાનનું ન માન્યું ભાઈ એટલે નિર્માની થઈ ગયો તો હા મહારાજ અમે તો ભગવાનના ભક્તની પાસે હારીને રાજી થઈએ. હા હારીને રાજી થવા બહુ બધી વાત છે. क्या गुमान करना भाई मिट्टी में मिल जाना, क्या गुमान करना भाई मिट्टी में मिल जाना, मान अपमान छोड़ कर तू मान अपमान छोड़ कर तू संत चरण में आना, क्या गुमान करना भाई मिट्टी में मिल जाना, क्या गुमान करना भाई. क्या गुमान करना भाई मिट्टी में मिल जाना है. અને અભિમાન કયું બીજું છે ઘણી વખત તો અભિમાન કેવું છે આ બીજા દેશ ઝઘડે છે રશિયા અને યુક્રેન એમાં અહંકારનો ભાગ ભરી લે છે. દેશને ભાંગી ભૂકો કરना તો પણ અહંકાર ન છોડાય. જો અહંકાર છોડી દઈએ તો આપણા દેશ સુખી. હા ઇઝરાયલ ને ઈરાન આ યુદ્ધો થાય છે કેવળ ને કેવળ અહંકાર 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 રાવણનો હીરો નથી બાપા. હા અને ભગવાન છે ને એ ગર્વગંજન છે. કેવા બોલો તો ભગવાન ગર્વગંજન છે. બોલો જેને જેને ગર્વ આવે એને ગર્વ ઉતારી નાખે ભગવાન. હા પેલા હનુમાનજી દ્રોણાચલ પર્વતથી જતા હતા સંજીવની ઔષધિ લઈને. હનુમાનજીના મનમાં એમ થયું કે હું ન હોત તો રામ કામ કોણ કરે. આવો અહંકાર થયો. અને ભગવાન તો અંતર્યામી છે. તનકી જાણે મનકી જાણે જાણે ચિત્તી ચોરી इसके आगे क्या छुपा हो जिनके हाथ में डोरी.
ભગવાન જાણો કે હનુમાનજીને એમ થયું કે હું જ કામ કરીશ, હું ના તો રામનું કામ કોણ કરું. ભરતજીમાં પ્રવેશી રહ્યો ભગવાને, અને ભરતજી જોયું કે ભગવાન પર રાક્ષસ ભાગે છે. ભરતજી પાસે નંદીગ્રામમાં કઈ હથિયાર હતા નહીં. આમ કાચનું તણખલું લઈ મંત્ર ભણી માર્યું, કોઠણમાં વાગ્યો જ મંદિરો. હે રામ કરીને હનુમાનજી નીચે પડ્યા. ત્યારે ભરતને ખ્યાલ આવ્યો કે આ તો સુરત લાગે છે, રામનો ભગત. અને ભરતજી પાસે જઈ પૂછ્યું તમે કોણ છો? તો કે રામ હતું હનુમાન છે. અત્યારે લંકામાં રામ અને રાવણ યુદ્ધ ચાલે છે, લક્ષ્મણજીની મૂર્છા આવી છે, ઔષધિને તું ચાહતો હતો. હવે મને નહીં પહોંચાય, પગ બાંધી દો, ગોઠણ બાંધી દો, હવે કેમ આવવું? ભરતજી કે કામ કરો, બાણ મારું. પાછું કાચ કીધું, મંત્ર ભણી બાણ મારી ત્યાં બેસી જાઓ, લંકા કે ત્યાં ઉતરી જતો. ભરત બેઠા, પેલા હનુમાનજી મહારાજ બેઠા. પણ મનમાં એમ થયો હું દ્રોણાચલ પર્વતને લઈ જતો હતો, પણ ભરતનું એક તણખલું મને અને દ્રોણાચલ પર્વતને વિજય લોકો મળી ગયો. પછી તો લાંબી કથા છે. હવે હનુમાનજી મારે ગોઠણ બેન ચડાવી છે ને, એટલા માટે ખવાડી છે. હા, ગોઠણ તેલ એટલા માટે ખવાડી. જૂનો જમાનો જ્યાં હાડકું ભાંગી ગયું ને ચલાવી છે ને ત્યાં જ ચલાવતા. જૂના વાળીનું કંઈ ખબર હોય. ગર્વ કોઈ પણ કર્યો છે, એનો ગર્વ રહ્યો નથી. હા, બોલવું છે. બોલ બોલ. गर्व किया सोई नर हारो रे सिया राम जी से. गर्व किया जी, गर्व किया सोई नर हारो रे सिया राम जी से. गर्व कियो सोई नर हारो रे सिया राम जी से. गर्व कियो जब अजनी न जाए, गर्व कियो अजनी न जाए, पाए न कोनो करिया रे सिया राम जी से. गर्व कियो सोई नर हारो रे सिया राम जी से. सिया राम जी से, सिया राम जी. અરે વાલા ભક્તો, ભક્તિ કરવી હોય અને નિર્માની રહેવું, દાસના દાસ થઈ રહેવું. આજે પોરબંદર મંદિરમાં બિરાજતા ભગવાન શ્રીનારાયણ એનો 111મો વાર્ષિક પાટોત્સવ પ્રસંગે જબરદસ્ત સંતો આવ્યા છે. એક વખત સંતોને તાળીઓથી વધાવો. બોલેલા થયેલા છે, બહુ બોલે નહીં, પણ કાર્ય બહુ મજબૂત છે. બોલેલા નથી, રોનક બોલી છે. તો હવે સંતોના આશીર્વાદ જવાના છે. બીજો વાળા ભક્તો, આવતીકાલે સવારમાં અહીંયા 9:30 વાગે બધા પહોંચી જવાનું છે. હા, કાલ રજા જ રાખવાની છે. બધાએ રજા રાખશો? રજા રાખવાની. આવો અવસર ક્યાંથી મળે? વર્ષમાં એક વખત આ ભગવાનનો બર્થડે કહેવાય. કરો ભગવાનનો બર્થડે કહેવાય. આપણો એક છોકરાનો બર્થડે હોય તો આપણે કેટલી રજા પાડીએ છીએ. આ તો આપણા ઈષ્ટદેવ છે. આવતીકાલે બધાએ સવારે 8:30 વાગે આવી જવાનું. અહીંયા 9 વાગે સરસ મજાના ભગવાનનો અભિષેક થશે. ત્યાર પછી આપણે પાછી સત્સંગ સભા થશે. સંતોના આશીર્વચન લેશું.
આજે થોડા સંતોના આશીર્વાદ લઈ લઈએ. આપણે બહુ જ્યાદા સંતોના આશીર્વાદ લઈ લઈએ, કારણ કે હજુ જમવાનું તમારે છે. એટલે આગળનો કાર્યક્રમ અમારા પાર્ષદ વૈયા ભરણી વખત જણાવશે. જય ઘોષ સાથે મારી વાણી. હા, અને બીજું વાલા ભક્તો, જેતપુર મંદિરમાં બિરાજતા ઘનશ્યામ મહારાજ ગાદી સ્થાનમાં જ્યાં ભગવાન સ્વામિનારાયણ બે વરદાનો માંગ્યા છે, એ ગાદી સ્થાનમાં બિરાજતા પાણોલા ઘનશ્યામ મહારાજ એને કેશવચંદ્રદાસોની પધરાવ્યાને 100 વર્ષ પૂરા થાય છે. એટલે આવતી સાલ દિવાળી પછી 25 તારીખથી 25/10/2025 થી તારીખ થયેલી છે, પણ 26 ની જગ્યાએ 25 તારીખ થઈ છે. 25 તારીખથી 31 તારીખ સુધી બહુ ભવ્યથી ભવ્ય શતાબ્દી મહોત્સવ છે. અને એમાં હું અને પૂજ્ય નિત્યેશ્વર સ્વામી બંને સંતો વળતા છીએ. યજ્ઞ છે, મહાપૂજા છે, રોજ ભગવાનનો રાજોપચાર છે, ઘણા બધા આધ્યાત્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો રાખેલા છે. આ ઉત્સવમાં બધા ભક્તો, ખાસ પોરબંદરના તમામ ભક્તોને મારું ભાવભીનું આમંત્રણ છે. તો ઉત્સવમાં પધારજો. અત્યારે જય ઘોષ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ.